નસવાડી તાલુકામાં ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। વહેલી સવારથી અહીં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। ભારે વરસાદને પગલે મેણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ભારે પાણીની આવકથી આસપાસના જળાશયો પણ ઓવરફ્લો થયા। દુગ્ધા ગામ પાસેની નદીનો ચેકડેમ પણ ઓવરફ્લો થયો છે। ડુંગર વિસ્તારમાં વરસાદને પગલે નયનરમ્ય નજારો જોવા મળ્યો છે। વિગતો મહેશ પાસેથી મેળવીએ। મહેશ, ભારે પવન સાથે વરસાદ વરસ્યો, મેણ નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ, હાલ કેવો માહોલ? છોટાઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી જ ભારે મુશળધાર વરસાદ થયો છે, જેને લઈને છોટાઉદેપુર જિલ્લાની અંદર જે નદીઓ આવેલી છે તેમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાય છે। નસવાડી તાલુકાની અંદર ડુંગર વિસ્તારમાં જે મેણ નદી પસાર થાય છે તેમાં ખૂબ મોટી માત્રામાં પાણી વહી રહ્યું છે। આ નદી ઉપર જુદી જુદી જગ્યાએ ચેકડેમો બનાવવામાં આવ્યા છે, તે પણ ઓવરફ્લો થયા છે। આ નદી ઉપર જે ચેકડેમો ઓવરફ્લો થયા છે તેને નજારો જોવા માટે સ્થાનિક લોકો પણ નદી કાંઠાના વિસ્તાર પર જઈ રહ્યા છે અને એક આહલાદક દ્રશ્ય અહીંયા જોવા મળે છે। સાથે સાથે વહીવટી તંત્રને પણ જે નદી કાંઠાના જે ગામો છે એવા ગામોને મૌખિક રીતે સૂચન કરવામાં આવ્યું છે કે આવી જોખમવાળી જગ્યાએ ન જવું જોઈએ। સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાની અંદર જે નદીઓ છે તે અત્યારે ફૂલ પાણીથી વહી રહી છે। જી બિલકુલ મહેશ, આભાર જાણકારી આપવા બદલ। તો ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેને કારણે મેણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। આસપાસના જળાશયો પણ ભારે વરસાદને કારણે અત્યારે ઓવરફ્લો થયા છે। દુગ્ધા ગામનો ડેમ પણ ઓવરફ્લો થયો છે। ડુંગર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। વહેલી સવારથી જ અહીં ભારે પવન સાથે ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ હતી। આસપાસના જળાશયોમાં પણ પાણીની આવક થઈ રહી છે અને સતત ઓવરફ્લો થઈ રહ્યા છે। દુગ્ધા ગામનો ડેમ પણ ઓવરફ્લો થયો છે। નસવાડીમાં ભારે વરસાદ વરસ્યો છે અને આ દરમિયાન પાણીના પ્રવાહમાં એક યુવતી ફસાઈ હતી, જે દ્રશ્યો પણ સામે આવ્યા અને આ યુવતી ફસાયાની જાણ થતાં જ તંત્ર દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને આ યુવતીને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવી છે। કરા નદીનો પાણીનો પ્રવાહ વધ્યો હતો, યુવતી ફસાતા તેને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવી છે। બીજી તરફ મેણ નદીમાં સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે। ઘોડાપૂરની સ્થિતિ મેણ નદીમાં અત્યારે સર્જાઈ છે। ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। નસવાડી આસપાસના તમામ જળાશયો છે એ પણ ઓવરફ્લો થયા છે।